વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં ગુજરાત કરિયર એકેડેમી જુનાગઢ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરે છે. ગુજરાત કરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર તમને બધાને આવકારું છું. મિત્રો, STI3 મેન્સ પરીક્ષા માટે ગણતરીના દિવસો બાકી છે. તમે સતત લેખન કૌશલ્ય, વાંચન મનન અધ્યયન વગેરેમાં પ્રવૃત્ત છો તેવું માનું છું, અને એ પ્રવૃત્ત હોવું જરૂરી પણ છે. મિત્રો, અત્યારે પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ જે ચાલી રહી છે, તે પછી તરત જ પુરુષાર્થ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ અને સાફલ્ય મોડ્યુલર ટેસ્ટ સિરીઝ આવે છે. મિત્રો, આજે થોડીક જનરલ વાતો કરવી છે આ સેશનમાં. અનેક મિત્રોની રજૂઆત છે, અનેક મિત્રોની ઈચ્છા છે. STI3 મેન્સમાં તમારું મેરિટ કેમ બનાવવું છે? STI3 મેન્સમાં તમે કયા પ્રકારે તમારું મેરિટ બનાવી શકો, તેની સામાન્ય વાતો સાથે આપણે GS1, GS2 અને લેંગ્વેજીસ આ બધાની ચર્ચા કરીશું. એ પહેલાં મિત્રો, એક અગત્યની જાહેરાત કરું છું. ગુજરાત કરિયર એકેડેમી તેના કાર્યક્ષેત્રમાં વિસ્તૃતિકરણ લાવે છે. તમને આપેલા વચન મુજબ જ ગુજરાત કરિયર એકેડેમી બધી જ બેચીસ જે આગામી પરીક્ષાઓ લેવાનાર છે તેના માટે શરૂ કરવા જઈ રહી છે. જેમાં મુખ્યત્વે રેવન્યુ તલાટી, GPSC ક્લાસ 1, ક્લાસ 2 મેન્સ, DYSO આ અન્ય પરીક્ષાઓ સામેલ છે. મિત્રો, સમયની અત્યંત વ્યસ્તતાને કારણે STI3 મેન્સમાં પૂરતો સમય નથી આપી શકાયો, કારણ કે UPSC પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે પણ હું વ્યસ્ત હતો. અને કદાચ મેં તમને કહ્યું છે આ પહેલાં એક વખત, ફરીથી રિપીટ કરું છું. UPSC 2025 પ્રિલિમિનરી પરીક્ષામાં 30 to 35 30થી 35 વિદ્યાર્થીઓ એવા છે કે જે મારા મેન્ટરશિપ નીચે તૈયાર થઈને મેન્સ માટે એલિજિબલ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. એટલે તેમના માટે મેન્સની તૈયારીઓ કરાવવાનું મેં શરૂ કર્યું છે. તેમાં પણ થોડો વ્યસ્ત રહું છું, સ્વાભાવિક છે. પણ ગુજરાત કરિયર એકેડેમી ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના પ્રશિક્ષણ વર્ગો અને તાલીમ કેન્દ્ર માટે કટિબદ્ધ છે. મિત્રો, સતત તમારા સહકાર અને સાથથી આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક વિદ્યાર્થીઓએ STI3 મેન્સના મોડ્યુલર ટેસ્ટ સિરીઝના અલગ અલગ ક્વેશ્ચન પેપર્સ સોલ્વ કર્યા છે. એમની PDF મોકલી આપી છે, ઉત્તર વહીઓ મોકલી આપી છે. કેટલીક સામાન્ય ક્ષતિઓ ધ્યાનમાં પણ આવે છે, કેટલીક વ્યક્તિગત ક્ષતિઓ ધ્યાનમાં આવે છે, કેટલીક સામૂહિક ક્ષતિઓ ધ્યાનમાં આવે છે. મિત્રો, જ્યારે સામૂહિક ક્ષતિઓની વાત આવે ત્યારે શિક્ષણ વ્યવસ્થા માટે આપણને કોઈ ફરિયાદ નથી, પણ સામૂહિક ક્ષતિ
એ પરંપરાગત રીતે ચાલતી આવતી ક્ષતિ છે કે જે દૂર થવી જોઈતી હતી અને હજુ પણ થઈ નથી, જે આપણા મેરિટને અવરોધક સાબિત થઈ શકે. અને મેરિટને અવરોધક સાબિત થઈ શકે એ બધી વાતોથી આપણે દૂર થઈને આપણું મેરિટ કેમ બને તેના પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ક્યારેય પણ સરળ નથી હોતી અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ક્યારેય પણ ટફ નથી હોતી, મુશ્કેલ નથી હોતી. એક સંતુલિત અવસ્થા હોય છે મનની, જે રાખીએ છીએ આપણે, આપણા મનને કેળવીએ છીએ. શિક્ષણ, વાંચન, અધ્યયન એ મગજની, મનની ખેતી છે. અને તેમાંથી જે ઉપજે છે તે મનુષ્ય જીવન, મનુષ્ય સભ્યતા, સંસ્કૃતિ વગેરે માટે ચમત્કાર કરે છે. અને આપણે એક આ ચમત્કાર તરફ જ જોવું છે. અનેક મિત્રોની પીડીએફ જ્યારે હું વ્યક્તિગત જોઉં છું, ક્ષતિઓ સામે આવે છે. વ્યક્તિગત માર્ગદર્શન આપું છું, ટેલિફોનિક. જેમને પણ આવશ્યકતા છે એમને અત્યારે પણ કહું છું, આ પહેલાં મેં કહ્યું હશે એમ, આપણી પાસે ગુજરાત કેરિયર એકેડેમી પાસે બધા જ પ્રકારના રિસોર્સિસ અવેલેબલ હોવાથી જે વિદ્યાર્થીઓએ, જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ STI 3 મેન્સ માટેની ઉત્તરવહીઓ અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ અને પછી પ્રત્યયન મોડ્યુલર ટેસ્ટ સિરીઝથી મોકલી આપી છે, મોકલી રહ્યા છે, તેની પ્રિન્ટ પણ ફિઝિકલી હું ચેક કરું છું. મેં એક્ઝામિનેશન વિંગ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સાથે ડિજિટલ વિંગ, આ ત્રણેયને સૂચનાઓ આપેલી છે. સાથે એક નવી વિંગ આપણે બનાવી છે જેના કાર્યક્ષેત્રમાં ઘણી બધી વાતો આવે છે, સ્ટુડન્ટ્સ રિલેશન વિંગ. જેમ પબ્લિક રિલેશન ઓફિસર હોય છે, PRO ડિપાર્ટમેન્ટ હોય છે, પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ, એવી રીતે ગુજરાત કેરિયર એકેડેમીએ સ્ટુડન્ટ્સ રિલેશન વિંગ બનાવી છે. એક સમયનું મહત્વ સમજાવતો વોઇસ મેસેજ જે સ્ટુડન્ટ્સ રિલેશન વિંગ તરફથી તૈયાર થયો છે, એ ગઈકાલે મોકલ્યો છે મેં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર અને વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપ પર. મિત્રો, સમય સતત પસાર થાય છે અને આ પસાર થતા સમય સાથે આપણે તાલ મિલાવવાનો છે. આપણી મહેનત, આપણો પુરુષાર્થ, આપણી પ્રામાણિકતા આપણને ચોક્કસ પરિણામ આપશે. ધીરજ, સંયમ, શિસ્ત ખૂબ મહત્વના છે. મિત્રો, તમારી ધીરજ અને તમારી હિંમતને હું દાદ આપું છું. તમારા સંયમને, તમારી શિસ્તને હું આવકારું છું. એક પરીક્ષામાં મળેલી નિષ્ફળતાથી ડર્યા વગર બીજી પરીક્ષા આપવી, કદાચ તેમાંય નિષ્ફળતા મળે તો આગળ વધવું, પછીની પરીક્ષાઓ આપવી. મિત્રો, ક્યારેય પણ ફ્લાઇટની કન્ડિશનમાં નહીં આવતા, ફાઇટની કન્ડિશનમાં આવજો. બાયોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટ કેનનના
ફાઇટ અને ફ્લાઇટના જે કન્સેપ્ટ્સ છે જે સીધા જ એડ્રિનલ ગ્લેન્ડ સાથે સંકળાયેલા છે, તે પ્રમાણે ફાઇટ કરજો, ફ્લાઇટ નહીં કરતા. પરિસ્થિતિનો સામનો કરવાનો છે, પરિસ્થિતિથી ડરીને ભાગી જવાનું નથી. એ એસ્કેપિઝમ છે અને એસ્કેપિઝમ પ્રગતિ અને ઉન્નતિ માટે ખતરનાક સાબિત થઈ શકે. તમે જે સંયમ અને શિસ્તથી વાંચો છો તે કાબિલે તારીફ છે. મિત્રો, અત્યારે સામાન્ય સંજોગોની અંદર, અત્યારની વાત કરું તો સામાન્ય સંજોગોની અંદર દિવસમાં 24 અવર્સમાં 20 to 25 ક્વેશ્ચન્સ લખાવા જોઈએ. તમે ગુજરાત એકેડેમીની કોઈ પણ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરો છો, તેમાં 10 ક્વેશ્ચન તો હોય જ છે. જીએસમાં GS1માં 10 ક્વેશ્ચન હોય, GS2માં 10 ક્વેશ્ચન હોય. 3 અવર્સનો તમારી પાસે સમય છે જેમાં તમે આ પેપર ભરો છો. કેટલાક શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓએ એવું પણ લખીને મોકલ્યું છે કે તેમણે કેટલી કલાકમાં પેપર પૂર્ણ કર્યું, ચાહે લેંગ્વેજનું હોય ચાહે જનરલ સ્ટડીનું હોય. મને ખૂબ ગમે છે મિત્રો, આવકારું છું એ વાતને. સમય મર્યાદા અને શબ્દ મર્યાદા બંનેને ધ્યાનમાં રાખીને આપણે લખવાનું છે. એનું વેરિએશન જે આવે છે, ક્યાંક સમય મર્યાદા વધારે લેવી પડે તો શબ્દ મર્યાદા કેટલી જાય છે, અને સમય મર્યાદા અને શબ્દ મર્યાદા બેનું કોમ્બિનેશન કરીને 3 અવર્સમાં આપણે પૂરતો ન્યાય આપવાનો છે. પણ એ સિવાય એ 3 કલાક તમે જે મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરો છો મિત્રો, પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ આવતીકાલે પૂરી થઈ જશે અને પુરુષાર્થ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થાય છે. પુરુષાર્થ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ સાથે કેટલીક વસ્તુઓ તમારી પાસે આવશે અને પછી છેલ્લી સાફલ્ય ટેસ્ટ સિરીઝ તમારા માટે સમર્પિત છે. મિત્રો, અનેક વિદ્યાર્થીઓની રજૂઆત આવી છે કે સર અમને એક ક્વેશ્ચન બેંક આપો. એ પણ આપણે ધ્યાનમાં રાખ્યું છે. લગભગ તમને ટ્યુઝડે સાંજ સુધીમાં, ટુડે ઇઝ સન્ડે, ટ્યુઝડે સાંજ સુધીમાં, આજે 8 જૂન છે, 10th જૂન સાંજ સુધીમાં તમને ટેલિગ્રામ પર અને વોટ્સએપ કમ્યુનિટી ગ્રુપ પર GS1 અને GS2ની ક્વેશ્ચન બેંક સાથે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ આ બધામાં અગત્યના પ્રશ્નો કે જે નિબંધાત્મક સ્વરૂપમાં હશે, ચર્ચાપત્રના સ્વરૂપમાં હશે, એવા લેખનના સ્વરૂપમાં હશે, એ મળી જશે. મને બીજાઓની ખબર નથી મિત્રો, પણ મને મારી ખબર છે ને હું એટલું પડકારપૂર્વક કહી શકું છું કે ગુજરાત એકેડેમીમાંથી જે ક્વેશ્ચન બેંક તમને મળે છે એનું મનન, મંથન, અધ્યયન, વાંચન અને તૈયારીઓ સારી કરશો, શ્રેષ્ઠતમ કરશો તો તમે STI3ના મેરિટમાં અચૂક આવો છો. તમારું STI3નું મેરિટ બની જ જાય છે જો આ ક્વેશ્ચન બેંકને સરસ તૈયાર કરશો. હવે મિત્રો, સમય ઓછો છે એટલે લેખન કૌશલ્ય તરફ કેમ આગળ વધવું એની ઝડપથી ચર્ચા કરી લઈએ. મિત્રો, 20 to 25 ક્વેશ્ચન્સ ધ્યાનથી સમજો. મોડ્યુલર ટેસ્ટ સિરીઝ સિવાય જે તમે 3 કલાક ફાળવો છો દિવસમાં, આ 3 કલાક વન સિટિંગમાં થવા જોઈએ. આ 3 કલાક તમે જ્યારે ભરો છો ત્યારે શક્ય હોય ત્યાં સુધી જો તમારી પાસે રિસોર્સિસ અવેલેબલ હોય તો તમે એની પ્રિન્ટ કાઢીને જે ફોર્મેટ છે આન્સર શીટનું એની અંદર જ લખવાનો પ્રયાસ કરો.
પિન પેજની જગ્યાએ જો તમારી પાસે અવેલેબિલિટી હોય તો, ન હોય તો પિન પેજમાં ભરીને મોકલો. તમારું નામ ફ્રન્ટ પેજ ઉપર આવવું જોઈએ. મિત્રો, તમને માર્ક્સ આપવાના છે એટલે અમને એ ખબર પડવી જોઈએ કે કયા ક્વેશ્ચનમાં કેટલા માર્ક્સ આપવાના છે. એટલે ગુજરાત કેડર એકેડમીનું ફ્રન્ટ પેજમાં વિગતો લખીને તમને રોલ નંબર કે જીઆર નંબર ના આપ્યા હોય, રજીસ્ટ્રેશન નંબર ના આપ્યા હોય, નથી મળ્યા, કંઈ વાંધો નહીં, એ કોલમ બ્લેન્ક રાખો છો, બાકીની વિગતો ભરી તમે મોકલી આપો છો પીડીએફ ફોર્મમાં. 3 અવર્સમાં તમે પેપર ભરો છો. મિત્રો, આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે તમે કોઈ પણ ક્વેશ્ચન જ્યારે જસ્ટિફાઈ કરો છો ત્યારે 180 મિનિટ્સ 180 મિનિટ તમારી પાસે છે. અવેલેબિલિટી તમારી પાસે 180 મિનિટની છે અને એમાં તમે 10 ક્વેશ્ચન લખો છો. તમે 10 ને ડિવાઈડ કરો તો સીધું સમીકરણ 18 મિનિટ્સ થાય. આપણે 18 મિનિટ્સ ન કન્સિડર કરતા 15 મિનિટ્સ રાખીએ તો 15 મિનિટ તમારી પાસે હોય છે કે જેમાં તમે એક ક્વેશ્ચન તૈયાર કરો છો. આઈ રિપીટ, 15 to 16 મિનિટ્સ તમારી પાસે એટલી મિનિટ રહેવી જોઈએ. હું તમને લિસન ટુ મી કેરફુલી, તમારી પાસે જે સમય છે 10 ક્વેશ્ચન છે, ક્વેશ્ચન્સ 10 છે, આ ક્વેશ્ચન્સ છે, આ મિનિટ છે. મિત્રો, આ એક ક્વેશ્ચનને રેગ્યુલર તમે અટેન્ડ કરો 180 મિનિટ કન્સિડર કરીને 10 ક્વેશ્ચન, તો રેગ્યુલરલી તમારી પાસે આવું થાય. પણ તમને આટલો સમય નહીં મળે કારણ કે તમે બીજી બધી વસ્તુઓમાં પણ 10 મિનિટ આપશો એટલે તમે આ સમયને કન્સિડર ન કરી શકો. તો 15 મિનિટ તમે કન્સિડર કરો તો તમારી પાસે જે સમય રહે છે આ 15 મિનિટ છે. સામે તમારી પાસે 8 ક્વેશ્ચન છે, સોરી 10 ક્વેશ્ચન છે. આ 10 ક્વેશ્ચનમાં તમે 150 મિનિટ તમારી થાય એટલે કે 30 મિનિટ તમારી પાસે રહે છે. 150 મિનિટ તમે સ્પેર કરો તો 30 મિનિટ રહે. હવે અહીંયા થોડું અપ્સ એન્ડ ડાઉન આપણે કરીએ. 15 ની જગ્યાએ ક્યાંક 16 મિનિટ આવે, ક્યાંક 18 મિનિટ્સ આવે, એવું બનશે. મિત્રો, કોઈ ક્વેશ્ચનની કન્ડિશન એવી હશે, તમે પ્રશ્નને વાંચશો, સમજશો, એનું અર્થઘટન કરશો, એનાલિસિસ કરશો, પૃથ્થકરણ કરશો, સમીક્ષાત્મક વિચાર કરશો, ચિંતનાત્મક પોઈન્ટ હશે તો એ કન્સેપ્ટ પર જશો. સાથે તમે એ પણ વિચારશો કે તમે એ કયા પ્રકારનું લખશો. એટલે તમે એક ચાર્ટ બનાવશો લખતા પહેલા મનમાં એક માઇન્ડ સેટ કરજો. મિત્રો, જો માઇન્ડ સેટ હશે તમારું તો તમે ગમે તેવી અસાધારણ પરિસ્થિતિને પણ સાધારણ બનાવી શકશો, અનકોમનને પણ કોમન બનાવી શકશો. ગમે તેટલા ટફ અને જટિલ સવાલને તમે સરળ અને સહજ બનાવી શકો છો જો માઇન્ડ સેટ હશે તો. કોઈ ક્વેશ્ચન પેપર હાર્ડ નીકળ્યું તો મિત્રો એ તમારા એક માટે હાર્ડ નથી, એ કલેક્ટિવલી લાગુ પડે છે, બધા માટે લાગુ પડે છે. તમને એકને સ્પર્શ નથી કરતું, એ બધાને સ્પર્શ કરે છે. એટલે મેરિટમાં બધાને ઇફેક્ટિવ છે. મારી વાત એકદમ ધ્યાનથી સમજવા પ્રયાસ કરશો તો સમજાશે કે તમને ઇન્ડિવિજ્યુઅલી કોઈ એકને લાગુ નથી પડતું. ત્યારે કોઈ ક્વેશ્ચન પેપર તમને ટફ લાગે ત્યારની વાત કરું છું. તો તમારી પાસે 15 મિનિટ આપણે કન્સિડર કરીએ મિત્રો, તો 15 × 20, મેં તમને 20 ક્વેશ્ચન મેક્સિમમ આપું આખા દિવસમાં લખવાના, કે તમારે લખવાના છે, તો તમારી પાસે 300 મિનિટ થાય છે. મીન્સ કે 5 અવર્સ, 5 કલાક. આ 5 કલાક તમારે એવરી ડે ક્યાં સુધી લખવાનું છે? STI 3 મેન્સના ની જે ડેટ કન્ફર્મ થયેલી છે, જે તારીખે બેચ તમારી એક્ઝામ શરૂ થાય છે, જે તારીખે તમારી એક્ઝામ શરૂ થાય છે તેના 3 દિવસ
પહેલા લખવાનું બંધ કરવાનું છે. તેના 3 દિવસ પહેલા, ત્યાં સુધી તો 3 દિવસ પહેલા તમે લખવાનું બંધ કરો. અને 25th જૂન જે કન્ફર્મ ડેટ આયોગ તરફથી મૂકવામાં આવી છે એ માનીએ, આપણે કન્ફર્મ ડેટ છે માનીએ, તો તમે 22nd સુધી આ પ્રોસેસમાંથી પસાર થાવ છો. આ તમારી પાસે એક ડેટ છે, આવતીકાલે 9th આવે છે. લિસન ટુ મી. હવે આ 20 ક્વેશ્ચન્સ તમે લખો છો મિત્રો, તો આ 20 ક્વેશ્ચન્સ તો જનરલ સ્ટડીના સામાન્ય અભ્યાસક્રમના થયા. સાથે તમે મને એમ કહેશો કે સર અમે ગુજરાતી ઇંગ્લિશ પણ ભણી લઈએ આની અંદર. માનો કે તમે આ 20 ક્વેશ્ચન્સ જે લખો છો એમાંથી 6 ક્વેશ્ચન તમે GS1 ના લખો છો, 6 ક્વેશ્ચન GS2 ના તૈયાર કરો છો. લિસન ટુ મી કેરફુલી. 3 ક્વેશ્ચન્સ તમે ગુજરાતીના તૈયાર કરો છો, અને 3 ક્વેશ્ચન્સ તમે ઇંગ્લિશના તૈયાર કરો છો, જે એસએફ પોઈન્ટ ઓફ વ્યૂ હશે. 18 ક્વેશ્ચન થાય મિત્રો, પ્લસ 2 ક્વેશ્ચન્સ તમે ગ્રામર કે એના માટે તમે તૈયારી કરો, કે જે આગલા PYQs આપ્યા હોય, કયા પ્રકારે પૂછાય છે, સમાસ પૂછાય છે, અલંકાર પૂછાય છે, છંદ પૂછાય છે, સંધિ વિગ્રહ છે, જે પણ છે એ બધામાં સમય આપણે આપીએ. હવે તમે 6 ક્વેશ્ચન જ્યારે GS ના તૈયાર કરો છો મિત્રો, તમે GS ના જ્યારે 6 ક્વેશ્ચન તૈયાર કરો છો, GS1 ના 6, GS2 ના 6, તમે આજથી શરૂ કરો તો તમારી પાસે, લિસન ટુ મી કેરફુલી, 20 સેકન્ડના તમે લખવાનું બંધ કરશો. 20 સેકન્ડના લખવાનું બંધ કરો એટલે એનો અર્થ એવો થયો કે તમારી પાસે 12 થી 13 દિવસ રહ્યા, 12 to 13 days. 12 to 13 days રહ્યા, તો એનો મિનિંગ એવો થયો ને મિત્રો, સીધો હિસાબ છે કે તમારી પાસે, હું 10 જ દિવસ ગણું, ઓનલી 10 days. સો 10 6 are 60. 60 ક્વેશ્ચન્સ તમે GS1 ના કરો છો, 60 ક્વેશ્ચન્સ તમે GS2 ના તૈયાર કરો છો. લિસન ટુ મી, હું 10 days ગણું છું. 30 ક્વેશ્ચન્સ તમે એસે ના કરો છો, 30 ક્વેશ્ચન્સ તમે અહીંયા તૈયાર કરો છો મિત્રો. ધ્યાનથી સમજો, સરળ છે સમજવું તમારા માટે. તો એ 20 સેકન્ડ સુધીનું એક પ્લાનર બન્યું. કયો પ્લાનર બને છે? તો પ્લાનર એ બને છે કે તમે, એઝ આઈ ટોલ્ડ યુ, મેં જેમ એક્સપ્લેન કર્યું છે તેમ 10 ક્વેશ્ચન GS1 ના કરો છો. તમારી પાસે 6 ક્વેશ્ચન એવરીડે કરવાના થાય, તો 60 ક્વેશ્ચન તમે તૈયાર કરી શકશો GS1 ના. 60 ક્વેશ્ચન્સ તમે GS2 ના તૈયાર કરી શકશો. હવે આ 60 ક્વેશ્ચન્સમાંથી તમને 10 ક્વેશ્ચન્સ પૂછાવાના છે. તમે એવું તો ઈચ્છો ને મિત્રો કે તમારું ધારેલું પૂછાય, તમારા મનમાં આવતું હોય એ પૂછાય, તમને આવડતા સવાલો પૂછાય, તમને બધું આવડે છે. મેં 50 થી 60 વિદ્યાર્થી મિત્રોની PDF નો અભ્યાસ કર્યો છે. મારી સૂચના મુજબ એક્ઝામિનેશન વિંગ તરફથી એની પ્રિન્ટ મને આપવામાં આવી, અને અભ્યાસ કર્યા પછી એવા નિષ્કર્ષ ઉપર હું આવ્યો છું કે લેખન કૌશલ્ય તમારું સારું જાય છે. ખૂબ મોટા ઇસ્યુ નથી આવતા મિત્રો, પણ અમુક વસ્તુઓ એવી છે જે કન્ટેન્ટ બેઝ છે. તમારો કન્ટેન્ટ મજબૂત હોય, અને મજબૂત કન્ટેન્ટ હોવા છતાંય ક્યાંક માર્ક્સ ખૂટતા હોય, ક્યાંક માર્ક્સ કપાઈ જતા હોય, તો એને અટકાવવા કેવી રીતે આપણે? તો પહેલી વાત તો એ થઈ કે તમારું કન્ટેન્ટ મજબૂત છે, એ મજબૂત કન્ટેન્ટને નબળું ન પાડવા માટે તમે સતત 5 કલાક તમે લખો. અત્યારે 5 કલાક લખો,
રિપીટ કરું છું, 5 કલાક તમે ક્વેશ્ચન આન્સર લખો. 5 hours એવરી ડે. આ 5 hours તમે 20 ક્વેશ્ચન્સ લખી શકશો એઝ પર ધીસ થિંગ્સ. બીકોઝ if you are taking 15 minutes for a question and if you are attending 20 questions in a day, it means 300 minutes. In 300 minutes, it means 5 hours. So you are spending 5 hours in writing task. 5 કલાક તમે લખો, 6 કલાક વાંચો, 6 hours. 6 hours વાંચો. તમારી 5 hours લેખન કૌશલ્ય, તમારી 6 hours વાંચન. સો 11 hours આર ધેર. 11 કલાક અહીં થઈ જાય છે અને 3 hours તમે ગુજરાત કેરિયર એકેડેમીનું મોડ્યુલર ટેસ્ટ પેપર ભરો. એટલે તમારી ટોટલ અવર્સ 11 + 3 એટલે 14 થશે. મિત્રો 14 અવર્સનું રીડિંગ અઘરું નથી. 14 અવર્સનું અધ્યયન અને તૈયારીઓ મુશ્કેલ નહીં કરે, મુશ્કેલીઓ પણ નહીં કરે અને મુશ્કેલ પણ નથી. કારણ કે તમે જ્યારે 14 અવર્સ સ્પેર કરો છો દિવસમાં 24 કલાકમાં, હું તો એક સ્ટેપ આગળ કહું, જો તમારી જગ્યાએ હું હોઉં તો ત્યારે 18 to 19 અવર્સનું વર્ક કરતો હોઉં. જો STI 3 મેન્સ હું આપતો હોઉં અત્યારે તો હું 18 to 19 અવર્સ 20 અવર્સ સુધી ખેંચી લઉં. દિવસો ઓછા છે એટલે આપણી તૈયારી એ પ્રકારે થવી જોઈએ. મિત્રો ઘણી બધી વાતો એવી આવે છે કે તૈયારીઓ કયા પ્રકારે કરવી જોઈએ. હવે એ તમે જે PDF મોકલો છો એના આધારે એક વાર નિષ્કર્ષ ઉપર આવ્યો છું, એવા કન્ક્લુઝન ઉપર આવ્યો છું કે તમારી તૈયારીઓમાં ખામી નથી. તમે કન્ટેન્ટ વાઇઝ એકદમ મજબૂત જાઓ છો. આ એ વિદ્યાર્થી મિત્રોને લાગુ પડે છે જે ખરેખર ગંભીરતાથી તૈયારી કરે છે, શિસ્તબદ્ધ સૈનિકની માફક વર્તન કરે છે. આ એ વિદ્યાર્થીઓને લાગુ પડે છે જેમને STI 3 મેન્સમાં સિલેક્ટ થવું છે, જેમને સરકારી અધિકારી બનવું છે, જેમને આ પરીક્ષા પસાર કરવી છે, એમને આ લાગુ પડે છે કે તેઓ શિસ્તબદ્ધ સૈનિકની માફક આગળ વધે છે. મિત્રો ટાઈમ એન્ડ ટાઈડ વેટ્સ ફોર નન. સમયને ભરતી કોઈની રાહ જોતા નથી. તમે પણ સમય પ્રમાણે ચાલો અને હંમેશા ધ્યાન રાખો એક યોગ્ય માર્ગદર્શન, યોગ્ય ગાઈડન્સની તમારી જરૂર છે. ચાહે એ ગુજરાત કેરિયર એકેડેમીના અતુલ સર હોય કે XYZ હોય, બટ યુ નીડ અ પ્રોપર ગાઈડ. You need a proper guidance also. You need a proper guidance also. I repeat myself again because proper is an adjective here and guidance is an abstract noun. I have already explained in my grammar session about abstract noun, collective noun. You can't use article a, n before abstract noun, but if you can add article a or n before an adjective, like proper is an adjective. So you need a proper guide. Either guide is a noun. You need a proper guide. It's a common noun. You need a proper guidance. Here guidance is an abstract noun. So considering all the facts that you need it so, you have to prepare at least for 14 hours in a day. The God has given you 24 hours, as I have been also provided by the God 24 hours. You need to give at least 14 hours in a day for your preparation. You are sparing time for reading
You are providing time for reading, you are providing time for preparation. It means that you are providing a capital. And as per the law of economics, if you provide capital, then definitely you will be getting profit. Maybe it takes a time, it takes time. Maybe it may be a slow process, but at the end of the day, you will be successful. If you are providing your valuable time to someone, here someone means STI3 means, I mean something. So if you are providing your 3 hours per modular test series, it's a capital that you are investing, and that capital will give you lots of profit that you will be able to see at the time of result. તમારે તમે જ્યારે સમય આપો છો પરીક્ષાની તૈયારીઓને, ત્યારે તમારું કેપિટલ ઇન્વેસ્ટ કરો છો અને આ કેપિટલ તમને વ્યાજ સાથે પાછું મળશે. તમે જે કેપિટલ આપો છો, જે કેપિટલ રોકાણ કરો છો, તમારા સમયનું છે મિત્રો. એટલે મેં કહ્યું એમ અત્યારે તૈયારી આવી થવી જોઈએ. હવે મિત્રો નિબંધ, એસેસ ને આ બધું તમે ક્યાંક ક્યાંકથી જે રિસોર્સિસ તમારી પાસે હતા એ બધા જ રિસોર્સિસમાંથી તૈયાર કર્યું છે. ફિલોસોફિકલ એસેસ પૂછી શકાય. તમે આ બંને ટેસ્ટ સિરીઝના ઇંગ્લિશના એસેસ જોયા છે, ગુજરાતીના એસેસ જોયા છે, વિચાર વિસ્તાર જોયા છે, અને પુરુષાર્થ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થશે એટલે તમને ઘણું બધું ખ્યાલ આવશે અને તમને આ જ બધી વસ્તુઓ પછી ડીવાયએસઓમાં કામમાં આવશે. આ જ વસ્તુઓ તમને ફરીથી જીપીએસસી 1 અને 2માં કામમાં આવશે, મેન્સમાં. મિત્રો, મને કહેતા આનંદ આવે છે કે STI3 મેન્સમાં 140+ પ્રિલિમિનરીમાં માર્ક્સ હોય, 140+. એવા કેટલાય મિત્રોએ મને મોડ્યુલર ટેસ્ટ સિરીઝના પેપર્સ કરીને PDF મોકલી છે. તમારી પણ તૈયારી એવી કરો જે સમય તમારી પાસે છે. કશું નવું વાંચવાની જરૂર નથી. કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ છે, કન્ટેન્ટમાં ઉમેરો નહીં કરો મિત્રો. જે કન્ટેન્ટ તમારી પાસે છે એ કન્ટેન્ટમાં ઉમેરો નહીં કરતા માત્ર તમે અભ્યાસલક્ષી, અધ્યયનલક્ષી અને પરીક્ષાલક્ષી કાર્ય કરો. મેં કહ્યું એમ દિવસમાં 20 to 25 અને લખ્યું છે એમ 20 to 25 ક્વેશ્ચન્સ તમારે રાઇટિંગ ટાસ્ક તરીકે 20 સેકન્ડ સુધી લખવાના છે. 21st સુધી, 20 સેકન્ડથી બંધ કરજો. 20 સેકન્ડ, 23rd, 24th, આ 3 દિવસ તમે માઇન્ડને એકદમ રેસ્ટિંગ કન્ડિશનમાં મૂકી દો. માત્ર વાંચો, માત્ર અધ્યયન કરો, પૂરતો આરામ કરો, પૂરતી ઊંઘ કરો, સંતુલિત ખોરાક લો, તબિયત ન બગડે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, બધા જ પાસાઓ આપણી ફેવરમાં થાય એવો પ્રયાસ થવો જોઈએ. દૈવમ ચેવત્ર પંચમમ, એક પ્રકારની યોગ સાધના કરો છો. યોગ કર્મસુ કૌશલમ. તમારું કૌશલ્ય તમે સાબિત કરો છો મિત્રો, અને ક્યારેય ડરવાની જરૂર નથી. પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા પછી પણ નહીં, અને પરીક્ષા ખંડમાં પ્રવેશતા પહેલા પણ નહીં. કયો પ્રશ્ન આવશે, કેવો પ્રશ્ન આવશે, એ બધી ફાલતુ વાતોમાં સમય નહીં બગાડતા. આવું આવું પૂછાઈ શકાશે, આવું આવું પૂછાશે. તમે તૈયાર છો મિત્રો, તમારું કન્ટેન્ટ મજબૂત છે. મેં કહ્યું હતું એમ, પ્રાથમિક શિક્ષણથી માંડીને માધ્યમિક શિક્ષણ સુધીનું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ 12th સુધીનું આ ગુજરાતી અને અંગ્રેજી માટે ઇનફ છે. આઈ એમ રિપીટિંગ માય સેન્સ અગેન. ગુજરાતી અને અંગ્રેજી આ બંને વિષયો માટે પ્રાથમિક, ઉચ્ચતર અને માધ્યમિક, એટલે કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર,
આ 3 કક્ષાનું શિક્ષણ તમારા માટે પૂરતું છે, જે ઓલરેડી તમે કરી ચૂક્યા છે. અંગ્રેજીમાં જે પૂછાશે એ 12th સુધીનું પૂછાશે. મેં તમને એકવાર કહ્યું હશે કે તમારે રોબર્ટ ફ્રોસ્ટ નથી થવાનું, જ્હોન મિલ્ટન નથી થવાનું, તમારે ધૂમકેતુ નથી થવાનું. લિસન ટુ મી કેરફુલી. તમારે STI 3 મેન્સ પાસ કરવાની છે મેરિટિયસ કન્ડિશન સાથે. તો તમારી તૈયારીઓને એવો આકાર આપો કે જેમાં તમે આવી જાઓ છો મેરિટમાં. વેલ, એટલે અહીંયા જે વાત કરી કે તમારી પાસે 20 to 25 ક્વેશ્ચન્સ એવરી ડે તમે લખીને તૈયાર કરો. લખીને તૈયાર કર્યા પછી સારા અક્ષરે લખો, એકાગ્રતાથી લખો, સ્વસ્થ ચિત્તે લખો, મનની અવસ્થાને સંતુલિત રાખો. STI 3 મેન્સ તમારા હાથમાં છે મિત્રો. અને મેન્સમાં તમને જે અત્યારે હું અધ્યયન કરાવું છું એ STI 3 મેન્સની કક્ષાએ છે. GPSC 1-2 હોય ત્યારની વાત જુદી હોય, તલાટી રેવન્યુ આવશે ત્યારની વાત જુદી છે, અને જ્યારે UPSCની વાત કરું છું મિત્રો ત્યારે એનું ધોરણ અને કક્ષા બંને બદલાઈ જાય છે. મિત્રો, સપનાઓ જોવાથી કશું જ થતું નથી. સપનાઓને સિદ્ધ કરવા માટે તમારે સતત કાર્યરત બનવું પડે. તમારે તર્ક શક્તિ, બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ, ગ્રાહ્ય શક્તિ આ બધાનો ઉપયોગ કરીને તમારું મેરિટ બનાવવાનું છે. એન્ડ આઈ હોપ સો કે તમે બનાવશો. મિત્રો, કન્ટેન્ટને લગતી કોઈ પણ વાત હશે તમારે વાંચવાનું પણ છે, લખવાનું પણ છે, અધ્યયન પણ કરવાનું છે. કન્ટેન્ટ તમારી પાસે તૈયાર છે. ગુજરાત કેરિયર એકેડેમી તમને નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગ અને તાલીમ આપે છે. એનો અર્થ એવો નથી થતો કે તમે અમને નહીં પૂછી શકો. મિત્રો, શરમ કે સંકોચ રાખ્યા વિના તમે પૂછી શકશો. આ કોઈ વ્યાવસાયીકરણ નથી. અત્યારે જે આપણે ચલાવીએ છીએ એ વ્યવસાયીકરણ નથી. તમારા સહયોગથી, તમારા સહકારથી, તમારા પ્રેમથી, તમારી લાગણીથી, તમારી શ્રદ્ધાથી અને વિશ્વાસથી આપણે આગળ વધ્યા છીએ અને હજુ આગળ વધવાનું છે. અનેક કદમો તમારી સાથે રહીને આપણે સતત આગળ વધતા રહેવાનું છે. અને હું તો એક સ્ટેપ આગળ થઈને કહું છું મિત્રો, એક અધિકારી બનીને ભવિષ્યમાં તમે અનેક અધિકારીઓ તૈયાર કરજો. અને એ જ એક જાહેર સેવકની ભૂમિકા છે. તમારી પાસેના જે સોર્સિસ છે, જે રિસોર્સિસ છે, વાંચનના છે મિત્રો, એને એટલા બધા એક્સપાન્ડ ન કરો કે તમે ગૂંચવાયા કરો. આ વાંચું, આ વાંચું, આ વાંચું, આ વાંચું. તમે લક્ષ્મીકાંત વાંચો છો તો લક્ષ્મીકાંત જ વાંચો. તમે વેદ મહાજન વાંચો છો તો એ જ વાંચો. તમે એથિક્સમાં એક ટિપિકલ વસ્તુ વાંચો છો તો એ જ વાંચો. ઇન્ડિયન હિસ્ટ્રી હોય, જિયોગ્રાફી હોય, સાયન્સ ટેકનોલોજી હોય. મિત્રો, પુસ્તકની પસંદગી તમે જ્યારે કરો છો રેફરન્સ બુકની, ત્યારે રેફરન્સ બુકની એ પસંદગીની અંદર બધા કન્સેપ્ટ આવી જાય છે વિચારીને એ રેફરન્સ બુકને વળગી રહો, એ ચાહે કોઈ પણ હોય. એટલે સંસાધનો મર્યાદિત કરીને તેમાં જેટલું આપ્યું છે, અધરવાઇઝ એવું બનશે કે તમે ચારે બાજુ ગમ્યા કરશો, ઘડીક આ વાંચો, ઘડીક આ વાંચો, ઘડીક આ વાંચો. એમ નહીં કરો. પૂરતી શ્રદ્ધા સાથે, પૂરતા વિશ્વાસ સાથે અને પ્રચંડ આસ્થા સાથે કોઈ એક ચોક્કસ ઇન શોર્ટ રેફરન્સને પસંદ કરો. ઇન શોર્ટ મારું કહેવાનો મિનિંગ એ છે કે વાંચન, મનન, અધ્યયન અને આપણે એકદમ મર્યાદિત નહીં કરીએ, પણ જે રેફરન્સીસ છે તેના પર ધ્યાન આપો. છેલ્લા 3 મહિનામાં જેટલા કરંટ અફેર્સ આવ્યા છે એ બધા જ કરંટ તૈયાર કરો.
તમને મોટાભાગના કરંટ અફેર જે તે વર્તમાન પત્રના એડિટોરિયલમાંથી મળી રહેતા હોય છે. આ પહેલાના એક સેશનમાં મેં કહ્યું હશે એમ, જે તે વખતે હું યુપીએસસીની તૈયારીઓ કરતો, સિવિલ સર્વિસીસ ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂ, ઇન્ટરનેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ, ત્યારે આઈએસ, આઈપીએસ અને આઈએફએસની તૈયારીઓ દરમિયાન, યુપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારીઓ દરમિયાન ધ હિન્દુ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, એડ્યુકેટેડ વીકલી ઓફ ઇન્ડિયા, રીડર્સ ડાયજેસ્ટ, આ બધાનો અભ્યાસ કરતો. ખુશવંત સિંઘના આર્ટિકલ્સ હંમેશા અધ્યયનમાં હું લેતો. એડિટોરિયલ વાંચતા રહ્યો મિત્રો. વર્તમાનપત્રનો કમસે કમ અડધી કલાકથી 35 to 40 મિનિટ સ્ટડી કરો. એમાં નોનસેન્સ વાતો જે વાંચવા જેવી નથી એ નહીં વાંચો. તમે એ વાતો વાંચો છો, એવા કન્ટેન્ટ વાંચો છો કે જે તમને લિંક કરે છે તમારા કરંટ સાથે. સાંપ્રત ઘટનાઓ તમે વણી લો. જે સાંપ્રત ઘટનાઓ બને છે એના વિશે તમે અવેર હોવા જોઈએ. એક જાહેર સેવક, એક અધિકારીની ફરજમાં એ આવે છે કે એની આસપાસ બધી ઘટનાઓ ઉપર એનું માઇક્રો ઓબ્ઝર્વેશન હોય છે. એટલે આ માઇક્રો ઓબ્ઝર્વેશન માટે પણ તમારે સાંપ્રત પ્રવાહને કન્સિડર કરવાના છે. અને આ બધું કરશો તો તમારા માટે હાર્ડ નથી, મુશ્કેલ નથી. રસ્તો ટફ છે પણ મુશ્કેલ નથી. અને હજુ પણ કોઈ મિત્રો જાગ્યા હોય જેમણે તૈયારીઓ ન કરી હોય અને હવે તૈયારીઓ શરૂ કરતા હોય, એવા કેટલાક હશે મિત્રો, એ પણ હિંમત હાર્યા વિના તૈયારીઓ શરૂ કરી દે. તમારી તૈયારીઓ જ તમને મંજિલ તરફ પહોંચાડશે. સતત મહેનત કરતા રહ્યો મિત્રો. ટેલિગ્રામ ચેનલ પર મેં કહ્યું છે એમ, ટ્યુઝડે સુધીમાં, સાંજ સુધીમાં ક્વેશ્ચન બેંક્સ આવી જશે પીડીએફ ફોર્મની અંદર. GS1, GS2 સાથે બધા જ ગુજરાતી અને ઇંગ્લિશના કેટલાક ક્વેશ્ચન્સ આવ્યા એમપી અગત્યના. સાથે પુરુષાર્થ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ પૂરી થાય એટલે સાફલ્ય મોડ્યુલર ટેસ્ટ સિરીઝ છેલ્લી ટેસ્ટ સિરીઝ આવશે. પછી ટેસ્ટ સિરીઝ નહીં આપું. પછી સેશન્સ કેટલાક એવા આવશે કે જે તમારો સમય પણ ન બગાડે, વાંચનમાં તમને વિક્ષેપ ન પડે અને તમારું કામ પણ ચાલે, તમારી સાથે કન્વર્સેશન થઈ શકે એવા હેતુથી હેલ્પલાઇન નંબર જે ગુજરાત કરિયર એકેડેમીનો છે એ તમારા માટે હું તમે ચાહો ત્યાં સુધી ખુલ્લો રાખી દઈશ. સૂચના આપી દઈશ એટલે એ નંબર સતત રિસીવ થશે. જે પણ તમને માર્ગદર્શનની જરૂર છે ત્યાં સંકોચ પામ્યા વિના, શરમ રાખ્યા વગર કે સરને કેમ પૂછવું. મિત્રો, વ્યસ્તતા બધાના જીવનમાં હોય છે. હું પણ એકદમ સતત હેક્ટિક શેડ્યુલમાં જીવું છું અને છતાંય તમારા માટે પૂરતો સમય આપવાનો પ્રયાસ કરું છું. તમે પણ એવું જ કરો. યુપીએસસી મિત્રો, યુપીએસસી 2025 પ્રિલિમિનરી પરીક્ષા જે લોકોએ આપી છે ગુજરાતમાંથી અને જેમને એવું લાગે છે કે એમનો પ્રોબેબલ મેરિટ બની શકે એમ છે, મેન્સ માટે તેઓ એપિયર થઈ શકે એમ જેવું લાગે છે, ત્યાં મિત્રો વિના સંકોચે મદદ કરી, વિના સંકોચે સંપર્ક કરી શકશે ગુજરાત એકેડેમીના હેલ્પલાઇન નંબર પર. કારણ કે જે મિત્રો મારી મેન્ટરશીપ નીચે તૈયાર થવા જઈ રહ્યા છે ઓલ ઇન્ડિયા લેવલે, એમને વેબિનાર થ્રુ સતત માર્ગદર્શન અપાય છે. મેન્સની તૈયારીઓ કેવી કરવી અપ ટુ ઇન્ટરવ્યુ, એ સતત એક કાર્ય ચાલુ છે. એટલે એવા મિત્રો ઈચ્છે તો પણ સંપર્ક કરી શકે છે. જેમણે યુપીએસસી મેન્સ આપવાની છે આપી શકે એમ છે, મેરિટમાં આવે છે એવું લાગે છે, સંભવિત મેરિટ જેમનું બને છે, જીપીએસસી 1-2નું જેમનું સંભવિત મેરિટ બને છે અને મેન્સ માટે એપિયર થઈ શકે એવું લાગે છે, તેઓ પણ સંપર્ક કરે. અને જેમને રેવન્યુ તલાટી માટે જોઈન થવું છે એના માટે એક ડિટેલ વિગતવાળું ફોર્મ ને બધું ભરાઈ જશે અને એક સ્પેશિયલ સેશન હું આપવાનો છું જ્યાં માત્ર રેવન્યુ તલાટી
એનો જ સેશન હશે, એ લગભગ અપ્રોક્સિમેટલી 2 કલાક જેવો હશે. અને મેં કહ્યું હતું એમ, હંમેશા હું જે કહું છું એ કરી બતાવું છું. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું બોલ્યો છું કે ગુજરાતના માત્ર જુનાગઢ હેડક્વાર્ટર ખાતે જ ગુજરાત કેરિયર એકેડેમી ચાલશે એવું નહીં બને. આપણે અલગ અલગ જગ્યાએ સેન્ટર્સ, કેન્દ્રો શરૂ કરવાના છે અને કરી રહ્યા છે, તે ફેક્ટ બાબત છે. મિત્રો, એક્સપાન્શન થાય છે, તમે પણ એક એનો પાર્ટ બનો અને ગુજરાત કેરિયર એકેડેમીના પરિવારના સભ્ય બનો. સમય જતાં પસ્તાવું ન પડે, અફસોસ ન થાય. મિત્રો, માર્ગદર્શનની સતત જરૂર હોય છે. માર્ગદર્શનની એક ભૂમિકા હોય છે, માર્ગદર્શકની પણ એક ભૂમિકા હોય છે જીવનમાં, અને એ ભૂમિકા સાથે જ આપણે આગળ વધતા હોઈએ છીએ. મિત્રો, શિક્ષણ અને આરોગ્ય સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરાય. હું મારા શબ્દોને રિપીટ કરું છું, શિક્ષણ અને આરોગ્ય સાથે ક્યારેય પણ સમાધાન ન કરાય. શિક્ષણ ગુણવત્તાવાળું હોય, બેસ્ટ હોય, જે આપણને આપણા ધ્યેય સુધી પહોંચાડી શકે એમ હોય, ત્યાં જવાય. અને આરોગ્યમાં પણ કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરાય. મિત્રો, હેલ્થ સાથે કોઈ જ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન હોય. આ શબ્દો વર્ષો પહેલાં જ્યારે અમદાવાદ હું બીજી મેડિકલ કોલેજમાં MBBSમાં હતો ત્યારે મને સાંભળવા મળતા. તમને બધાને ખબર છે, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છે, અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. અને ગુજરાતની સૌથી જૂની, ગુજરાતની પણ ભારતની જે ગણી ગાંઠી સૌથી જૂની કોલેજો છે, મેડિકલ કોલેજીસ, એમાંની એક અમદાવાદની બીજા મેડિકલ કોલેજ. જ્યાં હું અભ્યાસ કરતો ત્યારે અમને કહેવામાં આવતું કે હેલ્થ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. અત્યારે તમને કહું છું કે એજ્યુકેશન અને હેલ્થ આ બંનેમાં કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરતા. શિક્ષણ અને આરોગ્ય એ સભ્યતા અને સંસ્કૃતિનો પાયો છે મિત્રો, અને એમાં થતું સમાધાન નુકસાનકારક છે, વ્યક્તિગત રીતે પણ અને સામૂહિક રીતે પણ. ફરીથી મળી છે મિત્રો આવતીકાલે. ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપ અને આ બધા સાથે તમે જોડાઈ જાઓ મિત્રો. તમને ટ્યુઝડે સુધીમાં ક્વેશ્ચન બેક મળી જશે. સતત મહેનત કરતા રહ્યો. કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ મુશ્કેલી હોય, ન સમજાતું હોય તો એક ટાઈમ અને સ્લોટ માગી લ્યો, ફોનમાં વાત કરવાનું. જે મિત્રોએ વાત કરી છે, એમને અનુભવ છે, એમની સાથે 15, 20 મિનિટ, 25 મિનિટ, ક્યારેક 30 મિનિટ જેટલો સમય મેં સ્પેર કરીને આપ્યો છે. મેં વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું છે અને તમને બધાને વ્યક્તિગત માર્ગદર્શન આપવા હું તૈયાર છું. મિત્રો, ફરીથી મળીએ છીએ આવતીકાલે. તમારી તૈયારીમાં કચાશ નહીં રાખતા. જ્યાં પણ ગુજરાત કેરિયર એકેડેમીની જરૂર છે ત્યાં નિઃસંકોચ તમે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ.